હેલો મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ ફ્લેવર્સ બાય સોનલ અને હું સોનલ. તો હા મિત્રો, આજે બનાવ્યા હતા અમે લાડુ, કારણ કે હતો મમ્મીનો બર્થડે. હા, અને અમે લોકોએ લાડુ બનાવવાની તૈયારી રાતથી જ ચાલુ કરી દીધી હતી, કારણ કે 50-60 ટિફિન હોય તો લાડુ સવારે બનાવતા બહુ વાર લાગે, એટલે થોડી ઘણી તૈયારી અમે રાત્રે જ કરી લીધી હતી. મમ્મીએ તો સૌપ્રથમ લાડુનો લોટ લઈ અને અંદર ઘણું બધું તેલનું મોણ નાખી અને બધું લોટમાં મિક્સ કરતા હતા અને મને કહેતા હતા કે જ્યારે લાડુ બનાવો ત્યારે આમ લોટની અંદર તેલ મિક્સ કરવું બહુ જ જરૂરી છે. લોટને એકદમ સરખી રીતે બધી બાજુથી મોણ નાખી અને સરખી રીતે એકદમ મસ્ત આ રીતે હાથની મદદથી કમ્પ્લીટ તેને મસ્ત હલાવીને અંદર મોણ એડ બધા લાડુમાં લોટમાં થઈ જાય એ રીતે એડ કરવાનું અને થોડીવાર પછી ગરમ પાણી નાખી અને ધીરે ધીરે લોટના પીંડિયા બાંધવાનું મને શીખવાડતા હતા કે એટલા કઠણ પીંડિયા બાંધવાના કે તમે તેલમાં તળો તો એક પણ પીંડિયું છૂટું પડી ના જાય. એટલે 2 હાથથી વજન આપી અને સરખી રીતે પીંડિયા બનાવતા મને શીખવાડતા હતા. એટલે આ રીતે જો તમે જોઈ શકો છો, આ રીતે મેં મમ્મીને બતાવ્યું તે રીતે તમારે પણ પીંડિયા કરવાના હોય છે. અને મમ્મી પણ ધીરે ધીરે એકદમ સરસ રીતે પીંડિયા કરતા હતા. એટલે મને શીખવાડતા હતા કે જ્યારે લાડુ બનાવીએ ત્યારે પીંડિયાને બહુ જ સરખી રીતે અને બહુ સારી રીતે બનાવવાના હોય, એકદમ કઠણ અને આ રીતના સરસ મજાના પીંડિયા વાળવાના હોય. થોડીક જ વારમાં 1 બાય 1 મમ્મીએ ઘણા બધા પીંડિયા વાળી દીધા હતા અને આ રીતે તમે જોઈ શકો છો આટલા બધા પીંડિયા તેમને આટલા સરસ રીતે સરસ મજાના કર્યા હતા. ગેસ ઉપર સરસ મજાનું તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. ત્યાં તો પપ્પા આવી ગયા અને કહેવા લાગ્યા, લાવો ચલો હું પણ આ પીંડિયા તળાવું. તમે અને સોનલ, તમે અને મમ્મી સરસ પીંડિયા બનાવો અને હું સરસ રીતે તળું. તો થોડીક જ વારમાં પપ્પા સરસ મજાના ગરમ તેલમાં સરસ મજાના પીંડિયા તળતા હતા. પીંડિયાને એકદમ લાલ કરવા દેવાના છે, જેથી અંદર લોટ જરા પણ કાચો રહે નહીં, ત્યાં સુધી પપ્પા તળતા હતા. એવામાં તો જૈનમ આવીને કહેવા લાગી કે બા, તમે અત્યારે રાત્રે શું બનાવો છો? તો બાએ કહ્યું કે જૈનમ, હું બનાવું છું પીંડિયા. તને કાલે લાડુ ખાવા છે ને? કાલે મારો બર્થડે છે એટલે આપણે લાડુ ખાશું. તો જૈનમ તો એ બધું સાંભળીને એટલી બધી રાજી થઈ ગઈ કે હા બા, માને પણ કાલે લાડુ ખાવા છે. તો કહેવા લાગી, લાવો બા, હું તમને પીંડિયા બનાવવામાં તમારી મદદ કરું. જૈનમને જો કોઈ પણ કામ કરતું હોય તો એને મદદ કરવાનું બહુ જ ગમે અને એને મદદ કરવી પહેલેથી જ ગમે છે. ત્યાં તો મમ્મીએ સરસ મજાના જો આ રીતના લાલ થઈ જાય તે રીતના પીંડિયા તળાઈને રેડી થઈ ગયા હતા. પીંડિયા તળવાની એકદમ ખૂબી છે કે એને સરસ ધીમા ગેસે આ રીતના લાલ થાય તે રીતના સરસ મજાના તળવાના હોય છે. જો પીંડિયા સરખા હોય તો જ લાડુ સરખા થાય, એવું મમ્મી મને કહેતા હતા. અને સાચી વાત છે, પીંડિયા સરસ હોય તો જ લાડુ સરખી રીતે કમ્પ્લીટ થાય. ઘઉંના લાડુ હોય એટલે પીંડિયાને બહુ સરસ રીતે તળવા પડે. થોડો ઘણો સમય લાગે પણ પીંડિયા એકદમ સરસ મજાના તળાઈ ગયા હતા. પીંડિયા તળાઈને રેડી થઈ ગયા હતા. ત્યાં તો એક છેલ્લો ગાંઠ રહી ગયો તો હું પણ આવી અને કહ્યું, મમ્મી લાવો તો મને પણ જરાક ટ્રાય કરવા દો. થોડીક જ વારમાં મેં પણ સરસ મજાના પીંડિયા તળ્યા અને ઘણા બધા પીંડિયા તળાઈ ગયા હતા આ રીતે. અને હું તમને બતાવું છું કે જો આ રીતે સરસ મજાના પીંડિયા તળવાના હોય છે. અને પીંડિયા જો સરસ મજાના તળાઈ ગયા એટલે મમ્મીએ કહ્યું, આ પીંડિયા થોડીક વાર ઠંડા થવા દેવાના અને ઠંડા થાય એટલે એને થોડા ઘણા અધકચરા ખાંડી નાખવાના. તો મમ્મી તો દસ્તો અને તપેલું લઈ અને તેને ખાંડવા માટે બેસી ગયા હતા. ધીરે ધીરે એમણે થોડા ઘણા પીંડિયા પહેલાં થોડા દસ્તાથી ખાંડી અને ઠંડા થવા દીધા. તે ઠંડા થાય પછી તેને થોડા ચારી અને મિક્સરમાં પણ ક્રશ કરી દેવાના છે. જો ડાયરેક્ટ તમે મિક્સરમાં ક્રશ કરો ને તો સરખી રીતે પીસાય નહીં અને લાડવા થોડા સરખા થાય નહીં. એટલે મમ્મીએ કહ્યું કે પહેલાં ઠંડા પાડી પીંડિયા, પછી દસ્તા વડે તેને સરસ મજાનો ઝીણો ભૂક્કો કરી અને પછી તેને ચારી લેવાના અને પછી મિક્સરમાં કરવાના. જે આ ભૂક્કો દેખાય છે તેને મિક્સરમાં પપ્પા પણ ક્રશ કરવા લાગ્યા ને અમે લોકોએ તેને મૂકી દીધું. તો સવાર થતાં હું આવી ગઈ મારી હોટ સીટ ઉપર. મોર્નિંગની સરસ મજાની સવાર થઈ ગઈ હતી અને મમ્મીનો બર્થડે હતો એટલે આજે મારું મેનુ બહુ સરસ મજાનું હતું. શું હતું બતાવું? તો આ છે બટેકા. બટેકા છે આજની મારી રેસીપી. તો સૌ પ્રથમ મેં આટલું મોટું કુકર ભરીને બટેકા બાફી લીધા હતા. ત્યાં જ રોહિણીબેન આવીને બોલવા માંડ્યા કે ભાભી, આટલા બટેકા આજે કેમ? તો મેં કહ્યું કે આજે બનાવવાનું છે દમ આલુ સ્પેશિયલ. એટલામાં તો હું બહારથી આવીને ઘણો બધો મારા ઘરની બહાર લીમડાનો છોડ છે ત્યાંથી હું લઈ આવી ઘણો બધો લીમડો લઈ અને આવી ગઈ મારી હોટ સીટ ઉપર પહેરી કોસ્ચ્યુમ કરવા માટે મારો દાળનો વઘાર. તો દાળ તો જે રીતે હું વઘારું છું
તે જ રીતે મેં સરસ મજાની વઘારી લીધી. પહેલાં તો સૌથી મોટું તપેલું મૂકી દીધું. તપેલામાં મૂક્યું તેલ, તેલમાં મૂક્યું રાઈ, જીરું, સૂકા મરચાં અને જે બહારથી લાવી હતી તે લીમડો મૂકી અને સરસ મજાનો કરવા લાગી વઘાર. અને વઘાર કરતાં તો ત્યાં આવી ગયા અમારા નૈનાબેન કહેવા માંડ્યા કે સોનલબેન, કાલે મેં તમારો વિડીયો જોયો હતો, બહુ જ સરસ આવ્યો. તો મેં કહ્યું કે જો ત્યાં કેમેરો ચાલુ જ છે, એકવાર હાઈ કહી દો આપણા બધા જે આપણને જોવે છે એ લોકોને. ખુશ થઈ ગયા કે કાલે હું પણ વિડીયોમાં આવીશ. મેં કીધું હા, તમે પણ વિડીયોમાં આવશો. આ નૈનાબેન છેલ્લા 5 વર્ષથી મારા ત્યાં આવે છે. તે ટિફિન ધોવે છે અને મારા કિચનને એકદમ સરસ મજાનું ક્લીન રાખે છે. તે બધા મને બહુ જ મદદ કરે છે. ટિફિન બનાવવું એટલે આ એક જણનું કામ નથી, આમાં ઘણા બધાનો સપોર્ટ જોઈએ. હા, એ જ રીતે આ નૈનાબેન છે, રોહિણીબેન છે, મનીષાબેન છે, આ મારી આખી વર્કરની ટીમ છે. એ બધા વગર તો આ બધું કરવું એ મારા માટે મુમકિન જ નથી. ટિફિન કરવું અને આ રોજ મારે 50 જણનું બનાવવું એટલે આ લોકોના સપોર્ટ વગર આ બધું થાય જ નહીં. એટલે આ લોકો બહુ સારો મને સપોર્ટ કરે છે, મને બધું સમારીને આપે છે અને બધું કિચન મારું એકદમ સરસ મજાનું ક્લીન રાખે છે અને બહુ જ સરસ રીતે મને કામમાં મદદ કરાવે છે. ટામેટાં સરસ મજાના સતળાતા હતા ત્યાં તો મેં ચોખા લઈ લીધા અને ચોખાને સરસ મજાના ધોઈ દીધા. એટલે એક બાજુ દાળની તૈયારી કરી અને બીજી બાજુ હું ભાતની તૈયારી કરતી હતી. ભાતને થોડીક વાર પલાળીને એકદમ સરસ મજાના ધોઈ અને મેં એને ગરમ પાણીમાં એને આંધણ મૂક્યું હતું, તેમાં ઓરવાના હતા. તેને ભાતને ધોઈ અને મેં તેને ગરમ પાણીમાં ઓરી દીધા અને મીઠું અને તેલ નાખી અને થોડીક વાર સુધી એને થવા દીધા. ત્યાં તો મારા ટામેટાં એકદમ સરસ મજાના સતરાઈ ગયા હતા એટલે મેં આદુ મરચાં લઈ લીધા અને દાળની અંદર એડ કરી દીધા. દાળની અંદર આદુ મરચાં એડ કરી સરસ મજાનું મિક્સ કરી લીધું. મિક્સ કરી અને થોડીક વાર એમાં મસાલા નાખી અને થોડીક વાર ચડવા દીધું. હું ખાટી મીઠી દાળ બનાવતી હતી. જો તમને મીઠી ભાવતી હોય તો તમે અંદર ગોળ એડ કરી શકો છો. હું ખટાશ માટે લીંબુનો રસ એડ કરું છું અને મીઠી બહુ ઓછી બનાવું છું કારણ કે મારા બધા કસ્ટમરને ફરસી દાળ ભાવે છે. અને બીજી બાજુ દાળ પણ બફાઈ ગઈ હતી એટલે મેં એક તપેલામાં સરસ મજાની કાઢી લીધી અને તેને એકદમ પીસવાની હોય છે. તમે લોકો જંગણીથી પીસતા હશો કે વલોણીથી પીસતા, તો મારે તો તપેલું ભરીને હોય એટલે હું ગ્લેન્ડરનો જ ઉપયોગ કરું છું. એટલે મેં લઈ લીધું ગ્લેન્ડર અને ગ્લેન્ડરથી થોડું દાળમાં પાણી નાખી અને સરસ મજાની દાળને એકરસ પીસી લીધી. જો તેમાં દાળ બનાવીએ અને એમાં થોડી દાળ આવે તો ખાવાની મજા ના આવે, એટલે તેને સરસ મજાની પીસવાની હોય છે. તો આ રીતે મેં ગ્લેન્ડરથી સરસ મજાની તેને પીસી લીધી અને પીસીને સરસ મજાની પીસી અને મેં ગ્લેન્ડર મૂકી લીધું અને આ જે બાફેલી દાળ હતી તે બધી જ તપેલામાં મેં એડ કરી દીધી અને હલાવીને બધા નોર્મલ મસાલા કરી દીધા. હું નોર્મલ મસાલા એટલે એ જ હળદર, મીઠું અને મરચું, આના સિવાયના હું કોઈ મસાલા એડ કરતી નથી. અને જ્યારે દાળ બની જાય ત્યારે ઘરનો ગરમ મસાલો છે જે મમ્મીએ બનાવ્યો છે, તજ અને તજપત્તા, લવિંગ, એનાથી જે ઘરનો મસાલો છે તે હું છેલ્લે નાખું. ત્યાં તો હું આવી ગઈ યાર, ગરમી એટલી બધી હતી કે શું જ કહું. બહાર વરસાદ પડતો હતો પણ કિચનમાં તો બહુ જ ગરમી થતી હતી. તેથી મેં સરસ મજાનું મોઢું લૂછી અને થોડુંક ગરમીને કરી દીધું. હતી મારે દમ આલુની તૈયારી. તો દમ આલુની તૈયારી કરવા માટે મેં પહેલાં ડુંગળી લઈ તેને મિક્સરમાં એકદમ સરસ મજાની ગ્રેવી કરી લીધી. જ્યારે દમ આલુ બનાવો ત્યારે મિક્સરમાં એકદમ ડુંગળીને પીસી લેવાની હોય છે. એ જ રીતે મેં ડુંગળીને સરસ મજાની પીસી લીધી. થોડીક જ વાર બાદ મેં ટામેટાં પણ પીસી લીધા. તો મારી ડુંગળી અને ટામેટાની ગ્રેવી સરસ મજાની પીસાઈને રેડી થઈ ગઈ હતી. એટલે હવે કરવાની હતી હું દમ આલુનો સરસ મજાનો વઘાર. તો રેસીપીને પૂરી જોજો. જો તમે દમ આલુ બનાવવાના શોખીન હોય તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો. તો સૌપ્રથમ મેં નાખી લીધું તેલ અને તેલમાં નાખી લીધું રાઈ, 2 ચમચી રાઈ, જીરું, સૂકા મરચાં, તજપત્તા અને હિંગ, આ બધું નાખી અને મસ્ત મજાનો વઘાર કરી લીધો. આ બધું મિક્સ કરી અને મેં અંદર જે ડુંગળીની ગ્રેવી કરેલી હતી તેને મેં અંદર એડ કરી લીધી. આ રીતનું જો દમ આલુ કરો તો ખડા મસાલા નાખવાનું ના ભૂલતા. આનો ટેસ્ટ બહુ જ સરસ મજાનો આવે છે. અને થોડો મેં લીમડો પણ અંદર એડ કર્યો. લીમડો એડ કરીને આ ડુંગળી નાખી અને સરસ મજાનો કરી લીધો વઘાર. અને આ રીતે ડુંગળી બધી અંદર એડ કરી લીધી તેલમાં. તેલમાં સરસ મજાની ડુંગળી નાખી
અને બધું હલાવીને મિક્સ કરી લીધું. ડુંગળી નાખી એટલે તેલ બધું ઉપર આવી ગયું અને ખડા મસાલા પણ ઉપર આવી ગયા. એટલે આ રીતે મેં સરસ મજાનું તેને હલાવી લીધું. હલાવીને તેમાં થોડીક વાર હવે ડુંગળીને સરસ મજાની અંદર ચડવા દેવાની છે. ડુંગળી ચડી જાય પછી આપણે અંદર એડ કરશું ટમેટાની ગ્રેવી. તો થોડીક જ વારમાં મેં અંદર ટમેટાની ગ્રેવી પણ અંદર એડ કરી લીધી અને બંનેને થોડીક વાર સરસ મજાનું હવે ચડવા દેવાનું છે. તે થોડીક જ વારમાં સરસ મજાનું ચડીને રેડી થઈ ગયું હતું. એટલે હવે અંદર હું એડ કરીશ અંદર આદુ, મરચાં અને લસણની ગ્રેવી. તો મેં થોડીક જ વારની બહાર અંદર એડ કરી લીધું. આદુ, મરચાં અને લસણની ગ્રેવી અંદર નાખી દીધું. નાખી અને પછી કરી થોડીક વાર સરસ મજાનું મિક્સ કરી અને તેને સરસ મજાનું અંદર ખદખદવા દેવાનું હતું. અને ટામેટાને બહુ સરસ રીતે ચડાવી લેવાના. જો તમે થોડા પણ અંદર કાચા રાખશો તો ડુંગળી અને ટામેટાની સ્મેલ અંદર શાકમાં આવશે, તે સારું નહીં લાગે. તો આ રીતે જ્યારે તમે મિક્સરમાં ગ્રેવી કરતા હોય તો સરસ મજાનું તેને ચડવા દેવાનું છે. આમાં પણ હું નોર્મલ મસાલા જ એડ કરું છું, જેમ કે હળદર, મીઠું, મરચું, ગરમ મસાલો, ધાણા જીરું અને કસ્તુરી મેથી બધો મસાલો કરી અને આ રીતનું તમે જોઈ શકો છો કેવો સરસ મજાનો કલર આવી ગયો છે અને સરસ મજાનું ઉકળવા માટે રેડી થઈ ગયું છે. તો એને હું હલાવતી હતી અને સરસ મજાનું એકદમ ઉકળે છે અને એટલી સરસ સુગંધ આવતી હતી, બહુ જ જોરદાર, કે તમે જોયું હોત તો તમને પણ ખાવાનું મન થઈ જાય. એટલે આ રીતે સરસ મજાનું હલાવીને રેડી કરી દીધું. અને જે બાફેલા બટેકા હતા તેની મેં છાલો ઉતારીને રેડી રાખ્યા હતા, તે પણ અંદર એડ કરી લીધા. આ બટેકા જ્યારે દમ આલુ બનાવો ત્યારે એટલું ધ્યાન રાખવું કે દમ આલુના બટેકા ખાસ નાના નાના હોવા જોઈએ. જો બહુ મોટા રાખશો તો તમને મજા નહીં આવે. મેં તો એકદમ ઝીણા બટેકીઓ કહેવાય ને એ રીતની અંદર એડ કરેલી હતી. થોડીક જ વારે તેને ચડાવીને અંદર એડ કરી દીધા લીલા છમ સરસ મજાના સિઝનના જે સુગંધદાર આવે છે ધાણા, તે અંદર સરસ મજાના એડ કરી લીધા. એડ કરીને થોડોક લીંબુનો રસ પણ મેં એડ કર્યો હતો, એટલે બટેકા થોડા ખાટા લાગે તો સરસ લાગે. તો દમ આલુ મસ્ત મજાનું રેડી થઈ ગયું હતું. સરસ મજાની સુગંધ આવતી હતી અને જો ઈચ્છા થાય તો આવી જાઓ ખાવા માટે. એટલો મસ્ત ગરમ મસાલો જે નાખ્યો હતો તેની સુગંધ એટલી જોરદાર આવતી હતી કે આજે મારા કસ્ટમર આ દમ આલુ ખાય અને બહુ જ સરસ મજાના ખુશ થઈ જવાના છે. તો હવે દમ આલુ બની ગયું હતું, રેડી થઈ ગયું હતું અને હવે અંદર મેં ધાણા બાણા નાખી અને સરસ મજાનું મિક્સ કરી લીધું અને ઉકળી પણ ગયું હતું. મસાલા બધા ઉકળી ગયા હતા. સરસ મજાનું થઈ ગયું હતું. આ રેસીપી તૈયાર થઈ ગઈ અને તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને આવો જમવા માટે. ત્યાં તો આજે મારે કરવાની હતી રોટલી, કારણ કે મનીષાબેન રોટલીવાળા હતા, તે આવ્યા નહોતા. એટલે આજે આ મિશન સંભાળવાનું હતું મારે ખુદને. તો હું તો ફટાફટ સરસ મજાની રોટલી વણવા માંડી. ત્યાં તો કરવાની હતી લાડુની તૈયારી. તો જે લાડુનો ભૂકો અમે રાત્રે કરીને રાખ્યો હતો તે સવારમાં મમ્મી આવી ગયા અને ઘીને મૂકી ગરમ કરી અને અંદર ગોળ એડ કરી દીધો. ગોળ એડ કરી અને ધીમા ગેસે તેને સરસ મજાનો ગોળને ચડવા દીધો છે. ગોળ અને ઘી બંનેને ગરમ કરી અને સરસ મજાનું હલાવવા દેવાનું છે અને હલાવીને ગોળ અને ઘીને એ રીતે મિક્સ કરી લેવાનું છે કે ગોળનો એક પણ ગાંઠો અંદર રહે નહીં. મમ્મી જ્યારે આ લાડવા બનાવે ત્યારે સરસ મજાનો દેશી પ્યોર ઘી અને ગોળ પણ અમે દેશી જ યુઝ કરીએ છીએ. જે મીઠો આવે છે એકદમ સરસ મજાનો, અંદર કોઈ કેમિકલ યુક્ત આવે છે તે જ અમે ગોળ અંદર મિક્સ કરીને એડ કરીએ છીએ. તો લાડુ એટલા સરસ મજાના થાય છે. તો ઘી ગોળ સરસ મજાનું ગરમ થઈ ગયું હતું અને ગોળની એક પણ ગાંગડી ના રહે તે રીતે તેને સરસ મજાનું હલાવવાનું હતું. તો મમ્મી તેને કરી રહ્યા હતા મિક્સ અને રેસીપીને કહેતા હતા કે કસ્ટમર બધા તમે આ રીતે જોજો અને તમારે જો જ્યારે પણ લાડુ બનાવવા હોય ત્યારે આ રીતના લાડુ બનાવજો. અને જો તમારે અમને ઓર્ડર આપવો હોય તો અમે ઓર્ડર પણ લઈએ છીએ, તો અમે ઓર્ડર પણ લઈશું. ઓર્ડરમાં પણ લાડુ બનાવીએ છીએ. જો તમને ઈચ્છા થાય આ રીતના લાડુ ખાવાના તો અમને મમ્મી દીકરીને ફોન કરજો. આ રીતના દેશી સરસ મજાના લાડુ બનાવી અને તમને ખવડાવશું. તો આ રીતે ઘી ગોળ મિક્સ થઈ ગયું હતું એટલે મમ્મીએ જે લાડુનો ભૂક્કો બનાવીને રેડી રાખ્યો હતો તેમાં હવે અંદર એડ કરશે. તો મમ્મી જોતા હતા કે ગોળની ગાંગડી થોડી છે, તો એમાં થોડીક ગાંગડી હતી તેથી તે હલાવીને એક રસ કરતા હતા અને અંદર સરસ મજાનું ગોળ ઘી અને આ દેશી ગોળ છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત લાગે છે, એ રીતે અંદર એડ કરી દીધો. ગરમ ગોળ ઘી લાડુના ભૂક્કામાં નાખતા હતા અને સરસ મજાનું મિક્સ કરતા હતા. એકદમ ગરમ હતો એટલે થોડીક વાર ઠંડો થવાની મમ્મી રાહ જોઈ રહ્યા હતા. અને આ રીતે તમને બતાવે છે કે આ રીતે જો મિક્સ કરી લેવાનું સરસ મજાનું હાથની મદદથી મિક્સ કરશો તો જ ગોળ ઘી સરસ મજાનું મિક્સ થશે, નકર ગોળ ઘી મિક્સ થશે નહીં. આ રીતે સરસ મજાના લાડુ પણ તૈયાર હતા અને મમ્મી કહે છે હેપી બર્થડે છે એના માટે મેં બનાવ્યા લાડુ. બધા કસ્ટમર ખાઈને ખુશ થાજો, આવી જાઓ.